જય ખુખારમાં મેલેડી તમારો દુઃખનો અંત ક્યારે આવશે તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું એ આપણે ભાગ 2 માં જોશું. જય ખુખારમાં મેલેડી. તમે આવું આવું વર્તન રાખો, આવો ને આવો તમારો સ્વભાવ રાખો તો હું કૃપા ના કરી શકું. કેમ ના કરી શકું? મારો ભગવાન મન રોકે. મારે તમને સદબુદ્ધિ આલવી પડે, આવી બધી શીખ ને આ બધું જ્ઞાન આલવું પડે. અને એ જ્ઞાન તમારા જીવનમાં અમલ કરો ને, જેવું થાય એવું, પણ ખાલી અમલ કરો ને તોથી હું મેલડી તમારી પર રાજી રહું, તમારી જોડે પડખે ને પડખે ઉભી રહું. એવું મેલડી માતા છું. પણ આજના મનુષ્ય ને આવી બધી કોઈ સમજ લેવી નહીં. દીવાબત્તી કરવા છે, અગરબત્તી કરી રવિવાર ભરવા છે અને કે મારી મારા 7 રવિવાર થયા, પણ 7 રવિવારમાં તારું જીવન પરિવર્તન કેટલું થયું તો કે ખબર નહીં. મારે તો એવા ભક્તોની જરૂર છે કે એક રવિવાર આવો તમારું જીવન બદલાઈ જાય. અને એવા કઈક બેઠા છે કે માં પહેલા જ રવિવારથી સંકલ્પ કર્યો કે આજથી માંસ મટન બંધ, આજથી દારૂ બંધ, આજથી માં અનિતુનું લેવાનું બંધ, આજથી બેમાની બંધ. આ બધા સંકલ્પ કરો ને તાર તમારી માતા છે ને મહાકાળી ચામુંડા ઘર સીધી કે ઊંઘી નહીં જઈ, જાગતી જ છે. પણ આવા તમારા આવા ખોટા કર્મોના લીધે છે ને એ ઊભી ઊભી જોઈ રહ્યા દીકરો જે દાર સુધરી જાય ને એ દાર ખબર પાડું કે હું મહાકાળી કોણ છું. સુધારવું છે કે નહીં? પછી એવું ને એવું બધું ચાલુ રાખવું હોય ને રવિવાર ભરવા હોય તો ભાઈ ખોટા રવિવાર ના ભરતા, ભાડા ના બગાડતા. બરોબર છે ને? ક્યારે કોઈ દેવી શક્તિ એમને એમ નડતી અને અમુક ક્યાંક મારી કોઈ અમારી પર મૂઠ મારી. ક્યારે કોઈની કોઈ કર્મો ખોટા કર્મો વગર તમારી પર કોઈ મૂઠચોટ વિદ્યા મારી હકે? જાઓ એ મૂઠો વાળા ને ગમે તેવા તાંત્રિક વિદ્યા વાળા, 3.5 શબ્દ વાળા, 7.5 વાળા ગમે તેવા અઘોરીઓને ઝાલી લાવો અને એવું કહો કઈ ખુખાર મેલડી ના સાનિધ્યમાં મૂઠ મારો. ચેલેન્જ મારીને કહું છું મેલડી થાય? કેમ ના થાય? હું ખુખાર મેલડી બેઠીશ તો તમારા ઘેરે તે મારા જેવી ખુખાર નહીં સજ. પણ એવો વિશ્વાસ રાખો, કોક લીંબુ નાખી જાય ને તો એ કહી દે કે માં આ મેલડી આ લીંબુ ભલે જેને નાખ્યું હોય ભલે મારે નહીં જોવું, એ જે નાખવા વાળો હોય માં એનું ભલું થાય, પણ આ લીંબુ માં જેનું હોય એનું ભલે, મને કોઈ ડર નહીં. મારા ઘેર મેલડી બેઠી છે, લાય માં લીંબુ લઈને ચક્કુ લઈને કાપીને શરબત બનાવીને પી જવું. એ લીંબુ નો પ્રસાદ બનાવી દઉં. એ મેલડી આજ તો માણસો બીવડાવાય આવું કરતા હોય છે. એટલે દીકરીઓને ખાસ, દીકરાઓ તો હજુ વેમમાં ઓછા હોય, દીકરીઓ ખાસ બાજુ વાળાએ કરી નાખ્યું છે. ઓકે અમથા જો લીંબુ મરચા કદાચ ભૂલથી આમ નાખી દીધા હોય બજારમાં નાખવા જતા ને એના ધાબા પર પડી જાય ને તો હો આ ચોથી આવ્યું હારું કે આ કોણ નાખી ગયું? તરત એના ઘરવાળાને ફોન કરશે તમે ઘેર આવજો ને વહેલા, આજ કોક આપણા ધાબા પર લીંબુ નાખી ગયું. આવું લીંબુ બીંબુ દેખાય ને મારું ખુખાર મેલડીનું નામ દઈને નાખી દેવાનું નેચે. આ જેનું હોય એનું ભલું થાય. જા માં જા, બધું કદાચ એ બધું વારણ કારણ જેટલી વિદ્યા હશે ને જેને નાખી હશે ને તમારી પર નખાવડાવી હશે ને એની જોડ પાછી અડાડીશું. એ મેલડી છું. પણ એટલે શંકા કાઢ નાખો, કોઈ નડતું નહીં. ના નડે, હું કઉ છું ના નડે. અને નડતું હોય તો જાઓ પેલા કોક મારા દીકરા પર મૂઠ મારે, મારી વસ્તી પર મારે, મારા સાનિધ્ય મારે, જાઓ ચેલેન્જ મારીને કહું છું બધા ભુવા આખા ગુજરાતમાં વાપરતા હોય તો ભલે જાઓ. કોઈ એવા કામરૂ દેશની વિદ્યા શીખેલા 3.5 શબ્દ વાળા મંત્રો જંત્રો વાળા હોય લાવી દો એને, અને કોઈ ખુખાર મેલડીના સાનિધ્યમાં ચોકી મારીને કોઈ મૂઠ મારીને બતાડ હેડ. એની તાકાત નહીં, ખાલી વિચાર કરતા એને અડી જવું. એ મેલડી તો તમે આવી બધી શંકાઓ લઈને જાઓ છો ભુવા જો ને ભુવા તમને એ જ બતાવો છો કોકે કરી નાખ્યું. તરત મોને હા હું વિચારતો તો તારો કોકે ધંધો બોધી તો કોકે જ કરી નાખ્યું કે મોં ઉપરથી નોમ કોનું? તરત કે હા અમાર બાજુ મંગુ બોલ રહેશે કે હા તો એ જ છે. પેલા એ ભુવા આશરે ઠોકી પાડી હોય અને અમે તમે હાય હા રાખી લીધું હોય તો બાપડી બાજુ વાળી તો જોણતી ના હોય અને એના તોથી ઝેર ચાલુ. ભાઈએ કરી નાખ્યું, મોટા ભાઈએ કરી નાખ્યું, મોમાએ કરી નાખ્યું, એમ જ તમારા વેર ઝેર થાય છે. પણ કોઈ કેમ ભૂવો કે કરી નાખ્યું
તો જે ભુવાને એમ કહેવાય તને મ હુંથી આવડે છે દે જોતા, તો આખું નામ ચમ નહીં આવડતું? બોલ આખું નામ. તને 3 ઘર દેખાય છે તો ઘરની અંદર કયો કલર છે એ નહીં દેખાતો? તને બધું દેખાય છે, મારી કુળદેવી કહી દે હેડ તો હું માનું. તરત બોલતો બંધ. ચમ એને કશું દેખાતું જ નહીં, આશરે બધું કહી દે તમે મોની જાઓ. હા હા સાચી વાત છે. એટલે આવો આપણે મૂઠભાઈ આ તો જીવ લેવા આવ્યું છે કે, એટલે પાછા ટેન્શન મરે સારું જીવ લઈને જશે. અરે એમ કોઈ જીવ લેવા ના આવે. જન્મ ને મૃત્યુ તો બધું ભગવાનના દરબારમાંથી લખાઈને આવ્યું હોય, તમારા વિધિના લેખમાંથી. તમારા સમય પહેલા કોઈનું મૃત્યુ નહીં થવાનું, સમય પહેલા તમારો જન્મ નહીં થયો. તો કોઈક મરવાની તંત્ર વિદ્યા કરવાની ગમે તેવી ધમકીઓ આલે ને કરી જાય ને તો ડરતા કરતા તો નહીં જ, ખાલી વહેમ જ છે, કશું જ નહીં. અમથા કોકના ઘેર જઈને લીંબુ નાખ્યો બાજુવાળા ધાબા પર કંકુ વાળું, એ ઓટોમેટિક ટેન્શન માં હુકાઈને મરી જશે. પેલી લીંબુની વિદ્યા તો કામ જ ના કરી હોય, એ તો એની જગ્યાએ પડ્યું હોય. એ તો એમાં કશું જ ના હોય, ખાલી અમથું કંકુની જગ્યાએ તમે મરચું લાલ નાખી દો ને તો એવો જોતો રોજ દાડા ગણે. હારું મારું શરીર હુકાવા મળ્યું કે એને એમ કરી તાવ આવો, બીમાર પડે ધીરે ધીરે 2-3 મહિના 6 મહિના મરી જાય. અને શું કે અમારા ધાબા પર લીંબુ પડી તો ના મરી જાય. એટલે ટેન્શન લઈને મર્યો છે, લીંબુ નહીં માર્યો તને તારા વ્યામે માર્યો છે. તાવા વ્યામ કરાય. જેના ઘેર કુળદેવીનો દીવો થતો હોય ને એક ટાઈમે તે એના ઘેર કોઈ આવી વિદ્યા પ્રહાર કરી જાય, હા હજુ કોઈક દેવ નડી જાય, હજુ કોઈક દેવ તમારા ઘરમાં નડવા આવી જાય તો શું કામ નડવા આવે? તમે કોકના 5000 પડાઈ લીધા હોય અને 5000 પડાઈને એને 2 લાફા મારીને એમ કોઈક નહીં મળે, જ્યાં તારથી થાય કર લે. અને જેના 5000 હોય એ મારો મેલડીનો ભક્ત નીકળ્યો ને તો તમારે ગમે તેવી માતા હશે ને એ ગમે તેવી માતાના દરવાજા તોડીને તમારા મઢમાં આવીને ઊભી થઈ જવું. એ મેલડી સીધી તમારા કુળદેવીના મઢમાં આવીને ઊભી રહી જવું. લે તારા દીકરો મારા દીકરાના 5000 રૂપિયા પડાઈને દાદાગીરી કરે છે અને એમ કે છે કે તારથી થાય કર લે, મારા દીકરાએ મને મેલડીને સોંપ્યું છે. 5000 હાલ દે કહી દે તારા દીકરાને. તો માકાડી કે મારો દીકરો મારું કયું માનતો જ નહીં, ચમનું એને કોનમાં કહેવા જો 5000 હાલ દે દીકરા, કોનમાં કહેવા આવે? મારા દીકરા એવી ભક્તિ જ નહીં કરી, કોઈ મારા પ્રત્યેનો ભાવ નહીં રાખ્યો. ચોથી હું સપને જઈને કહું દીકરા ફલાણાના 5000 લાવ્યો છું તું, એ 5000 પાછળ એની મેલડી માતા આવી છે, તમારી માકાડી માતા ને તમારી કુળની માતા ને કેવું છે, પણ ચમની કે એવી ભક્તિ નહીં એવો કોઈ વિશ્વાસ. આ વાતે માતા નડે અને આ વાતે તમારી કુળદેવી દબાઈ જાય. તમે કોકના 5000 લઈ લીધા હોય ને તો હાલી દેવાના. અને હવે પછી કોઈના એવી રીતે અનીતિના નહીં લઈએ, કોઈની જોડે છેતરપિંડી નહીં કરીએ. નોકરી ધંધા પર તમે નોકરી કરતા પહેલા એ પ્રવચનમાં બધું કીધેલું જ છે, પણ નવા વ્યક્તિઓ આવતા ને એના માટે ખાસ ઈમાનદારી તમારા જીવનમાં ઈમાનદારી નહીં હોય તો કોઈ દેવી શક્તિ તમારો સંગ નહીં કરે, કોઈ ભગવાન માતાજી કૃપા નહીં કરે. ઈમાનદારી તો ખાસ હોવી જોઈએ. કદાચ 50 રૂપિયા કોકના વધના આવી જાય ને દુકાનમાં કઈક લેવા જ્યાં હોય ને અને 50 રૂપિયા વધના હાલ દીધા હોય ને તો એવું નહીં વિચારવાનું હોમે વાળો ભૂલી ગયો, લાય ચાલશે લઈ લઉં, કોને ખબર. પણ કોઈ નહીં જોતું ને તો તમારી કુળદેવી તો 100% જોવો છે કે મારા દીકરાએ 50 વધના લીધા. પણ એ 50 હાલવાની દોડત રાખો, લો ભાઈ આ 50 રૂપિયા તમે વધના હાલ્યા, આ તમારી ઈમાનદારી છે. અને આવી ઈમાનદારી જ્યાં સુધી તમારા જીવનમાં નહીં આવે, દીકરા દીકરીઓ બધા લાગુ પડે, નાના મોટા વડીલ બધા લાગુ પડે, જ્યાં સુધી તમારા જીવનમાં આવી ઈમાનદારી નહીં આવે ત્યાં સુધી તમારી કુળદેવી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી પર કૃપા કરશે નહીં. આ લખી રાખો. જીવન સત્યતાના માર્ગથી જીવવું પડે. પછી બેઈમાની કરો, ચોરી કરો, કોકને ધોકો આલો, કોકને જેમ તેમ દબડાઈ જાઓ, કોકને મારી જાઓ, વોક હોય કે ના હોય તો આવાને માતા ક્યારેય કૃપા નહીં કરે. અહીં તો કોનું કોમ છે, ભલે લાખો કરોડો પાપ કર્યા હોય, અત્યાર સુધી ચોરીઓ જ કરી હોય. હું તો આજે રવિવાર છે ને કાલ શનિવાર સુધી બધા ચોરીઓ જ કરી હોય, એવો વ્યક્તિ આવી જાય ને કોઈ અને આ વાત સાંભળીને એમ કે માં હવે પછી નહીં કરવું, તો એને હું ખોડે બેહાડ લો, લે દીકરા હેડ, ભલે તે અત્યાર સુધી જે કર્યું મારે નહીં જોવું, મારે કોઈ હિસાબ નહીં કરવો, જા. પણ તે આથી આ મારી વાત સમજી અને તે જીવનમાં એક શરૂઆત તો કરી, એમાં હું રાજી થઈ જાઉં અને ગમે તેવા ખોટા કર્મો હોય ને એને ધીરે ધીરે નષ્ટ કરી દઉં. આવી ઈમાનદારી ખરી તમારા જીવનમાં?
2000 રૂપિયા જો કોકના વધના આવી જાય તો હા કામ થઈ ગયું કે હા 2000 કેટલા દાડા ચાલશે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ? પણ એ 2000 નો હિસાબ કેવો ચૂકવવો પડે એ તો ખબર તમને. એ 2 ના 20 જાય. પછી કે મારી દવાખાનું આવ્યું તો તમે આવ્યું જા પૂછ હા કે નહીં? અરે એવું આવી જાય તો તે શું રાખવું કે હશે માં જોણે અજાણે કોઈ ભૂલ ચૂક થઈ હોય ને એટલે આવ્યું આ થઈ ગયું કોઈ વાંધો નહીં માં તારી ઈચ્છા પણ માં ભલે ગમે તેવું દવાખાનું પણ ત્યાં કશું થવા ના દીધું તારો આભાર. એમ નહીં કે માં ચમા થયું. જીવન છે તમે જેવા કર્મો કર્યા છે કર્મો અનુસાર તમારે સુખ દુઃખ ભોગવવું પડશે. દરેક ને દરેક કોઈ એમાં બાકી નહીં. તમે સારા કર્મો કર્યા છે ને તો સુખ મળશે અને ખોટા કર્મો કર્યા છે દુઃખ મળશે. અને ઘડીક થોડા હારા અને થોડા ખોટા બે ભેગા કર્યા છે તો ઘડીક સુખ ઘડીક દુઃખ આ ચાલુ જ રહેવાનું. હવે કાયમ માટે તમારે તો સુખી જ થઈ જવું છે કે હા બસ સુખી જ રહેવા જોઈએ, કોઈ દુઃખ જ ના આવવું જોઈએ. એટલે ભગવાને જન્મ લીધો ધરતી પર તો એમને દુઃખ વેઠવું પડ્યું હતું, નહીં વેઠવું પડ્યું? રામચંદ્ર ભગવાન જોઈ લે, કૃષ્ણ ભગવાન જોઈ લે, બધા નહીં જોતા? કૃષ્ણ ભગવાન જોઈ લે, એના મા બાપ ને જેના કુક્યાનો ભગવાનનો નારાયણ સાક્ષાત નારાયણનો જન્મ થવાનો છે એના મા બાપ ને જેલમાં દુઃખ કેટલું વેઠવું પડ્યું. કોઈ એવી કષ્ટી વેઠી વિશ્વાસ રાખ્યો સત્યતા પાલન રાખીને તારે ભગવાન ધરતી પર ઉતર્યો. પણ આવા કાળા કળિયુગમાં થોડી ઘણી તો સત્યતા જાળવી રાખો. તમારી માં તમારા ઘેર જ છે, ચોય ઉતરશે ને તમારા ઘેર જ છે. પછી કે માતાજી અમારું કોઈ હોમું નહીં જોતું, જગત ફર્યા તો ચોથી કોઈ માતાઓ હોમું જોવે? આ બધા કોઈ નીતિ જ નહીં કોઈના. બસ બધાને ધૂણવું છે, ધૂણીને બસ ખમા કેવી છે, દુનિયા વાહ વાહ કરે અને હાર પહેરાવે અને ફૂલડા વેરે. આવી આશાઓ ના રાખશો. વડા ભક્તિ કરો અને આવી નીતિ જાળવો તો તમારી માતા ઓટોમેટિક તમારી નોમના અને ચાના દુનિયામાં વધારશે. એમ કે ઢોલ વગાડે નહીં થાય, પણ ભક્તિ કરો, દેવની ભક્તિ. બધું તમારી માં તમારી શરણોમાં લાવશે. પણ કોઈ ભક્તિ નહીં કરીને બધું લેવું છે. મહેનત વગર તો તમને રોટલો કોઈ આલે છે? પગાર આલે છે તમને? નોકરી કરો છો શેઠિયો પગાર આલે છે મહેનત વગર? 2 દાડા રજા પાડો તોય કાપી લે. અને કોઈ ભક્તિ નહીં કરી મહેનત વગર નું ખાવું તો એમ કોઈ આલ દે માતાજી આ તારા પારે આલ દેજે. શું આલું એને? થોડી તો ભક્તિ હોવી જોઈએ, થોડી તો જીવનમાં કંઈક બદલાવ હોવો જોઈએ, થોડા તો સારા કર્મો ચાલુ કરવો જોઈએ, થોડા તો સંકલ્પ નવા જીવનમાં કરવા જોઈએ. તારે દેવી શક્તિ કરે, તારે તમારી જવાબદારી લો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા કર્મો નડતા હોય ને તો ભગવાનના દરબારમાં જઈને એવું કહો મારો ભક્ત બન્યો છે ભગવાન, અત્યારે ભલે એના દુઃખ પડતું પણ ભગવાન ધીરે ધીરે છે ને મને થોડું એનું કામ કરવા દો અને એની અંદર થોડું ઉત્સાહ જગાડવા દો તો ભગવાન આજે ને કાલે હું સુધારી દઈશ. એવી મારા રોમને હું જવાબદારી તમારી આલું છું. એ નાથ જવા દો, ભલે લાખો કરોડો ગુના કર્યા હોય પણ જા મારા દીકરાની મારા દીકરીની જવાબદારી હું લઈશ. કાદ મને થોડું કામ કરવા દો. એટલે તો નાની વાતે તમારા કામ કરી આલું છું. કેમ? તમે પ્રસન્ન રહો, ખુશ રહો, મારી પર વિશ્વાસ રાખો અને આધારે તમે આવતા જતા રહો તો તમારું જીવન બદલાય, તમારા જીવનમાં પરિવર્તન થાય. તો મારા ભગવાનને કહી દઉં, ભગવાન મેં જે વચન આપ્યું હતું ને તમને એ મેં પૂરું કર્યું. પણ આ તો એવા દીકરાઓ નહીં મળતા. આ તો બોલીને તરત ફરી જવાનું. કામ થાય કે ના થાય, કામ થયું તો ભલે, કેટલાય તમારા જેવા કામ કરાય જતા રહે. હું ગણાય નહીં બતાવતી, મારે એવું જરૂરત નહીં. પણ દરેકને પહેલેથી એક જ સલાહ આલું છું, આ બધી ભુવાપણી જે કરો છો ને એ બંધ કરી નાખો બધાય. હું માતા તો સુધી કહીશ, ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે દેવ ચમ ના બોલે. આ નહીં બેઠી મારા દીકરાને એમને ખુલ્લા મોડે બજારમાં બાઇક લઈને સાયકલ લઈને જતો પૂછો તો હું મેલડી બોલ કહી દઉં કે નહીં? ચમ હોમે વાળાનો ભાવ હોય ને તારે હું મેલડી પ્રગટ તો, પણ મારો દીકરો જો પરાણે કોકને કહેવા જાય એનો ભાવ નહીં છતાં પણ પરાણે એને કહેવા જાય તો હું મેલડી બોલું કે મારા મામા છે કહી દેજે. તો હું ના કહું જા તારા મામા મારા મેલડી ના તોડીશ. મારો મિત્ર છે મારી કહી દેજે. હું તો તારો મિત્ર, મારો તો મિત્ર બન્યો છે.
આ શું ખોટું? એટલે તો આડા લાડે કોઈ મળવાનું નહીં, કશું નહીં. તમે મને મેલડી નું ઓળખો, તમારો ભાવ અહીં પ્રગટ હશે ને, તમારો ભાવ આગળ હશે ને, તો મારા દીકરાને ઊંઘાડ દઈશ કે દીકરા હવે મારો ભક્ત છે, તારે બેહી જવાનું એક બાજુ, હવે મારે મેલડી ને બોલવાનું છે. એટલે તો બોલું છું આટલું. સરસ્વતીની વાણીથી નહીં બોલતી, પણ કોઈ આ વાતે સમજતું જ નહીં. મને માતા મેણા મારતા. આ તો એક જાતનો વેપાર ખોલ્યો છે, આ તો એક જાતનો ધંધો છે, આ તો બધી પબ્લિક ને બોલાય બધું ભેગું કરવાનો એક વેપાર છે. એટલે વેપાર ના કહેવાય ગોડા. એવા વેપાર કર્યા હોત ને તો ચાનો મારો ભગવાન ઉડારી દેત. પણ દાડે દાડે મારા લાખો ભક્તો થાય છે, એક દાડો કરોડો ના પહોંચું તું મેલડી નહીં. મારા ધર્મનો પ્રચાર કરું છું માતા, મારા રોમના નોમની મહિમાનો ગુણગાન ગાઉં છું માતા, કે જગતમાં ભગવાન દેવી શક્તિ જાગતા છે, આવા હડાહડ કળિયુગમય છે. એવા પુરાવાલી અને અસ્તિત્વ ટકાઈ રાખવાનું કામ હું મેલડી કરું છું. નકર તમારા જેવા ભક્તો માતા માતા પૂજી રાખો, મોડવા નાખી જાઓ, ધૂપ ધુમાડા કરે જાઓ, નિવેજો કરે જાઓ, વારણ કારણ કરે જાઓ, અને કોઈ રિઝલ્ટ ના મળે, કોઈ સારું ના થાય ને, એટલે એ માતાઓ નાખી દો. અને આજે કઈક એવા પેઢીઓમાં હિન્દુ ધર્મની વાત કરું તો કઈક એવા છે કે જે આવી અંધશ્રદ્ધા કઈ અને બીજા ધર્મ વાળાએ ધર્મ પરિવર્તન કરાવી લીધા કે હવે હિન્દુ ધર્મમાં માતાજી નહીં. એટલે આવો જેવી જાગતી છે બતાવું મેલડી. પણ તમે હાથે કરીને માતાઓને બસ એક કોમ વાળી સમજો. નારિયો લાલો માતા કોમ કરે, અગરબત્તી કરો માતા કોમ કરે, ગુગળ નું ધૂપ કરો માતા કોમ કરે. અરે આને કોઈ વાતની જરૂર નહીં. એ તો જગત જનની આદ્ય શક્તિ છે, મહાશક્તિ છે, એને શું જરૂર હોય? એના દીકરાનો પ્રેમ જોઈએ છે, બસ ભક્તિ જોઈએ છે. અને કે મારી અમે ભક્તિ કરવી છે પણ નહીં થતી. ના થતી હોય તો પરાણે ના થતી હોય, કશું જ ના થતું હોય તમારથી, ચલો હું માનું કે માતાનું નામ સ્મરણ કરો, તમારા મનમાં ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય, રામનું નામ લો તમારા અંદર ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય, તમને બેચેની લાગવા મળે, મન ના લાગે, તો હું માતા એટલું કહું છું, કશું જ ના થાય તો છેલ્લે આમ હાથ તો અધર થાય કે નહીં? માં જેવા છે એવા તારા લે. કેવા ખાતર નહીં, અંતરથી નાભીથી કેવું પડે કે માં જેવો છે એવો તારો લે. જેમ બંદૂક કોક અડારે પાછળથી છે આમ હાથ અધર થઈ જાય. એટલે સમજી લો કે આ દુઃખોની બંદૂકો અડી, સ્ટોપો અડી છે. એટલે આ માતાના આગળ આમ થઈ જાવ કે માં લે આયો, લુચ્ચો જેવો ત્યો, તું જે ગણે એ અધમ પાપી નીચ, તું જે ગણું એ તારો પણ લે. તારા માથે પડેલો છું, તાર રાખો અધરા. હું બીજે ચોય વિશ્વાસ, મને પેલા મારી કુળદેવી પર વિશ્વાસ, હું તારા માથે પડ્યો લે. રોજ માથે પડો, ચમ માતાની હોભરે ભલે એ નહીં જુઓ પછી કે મારો દીકરો પાપી છે, લુચ્ચો છે, એ નહીં જુઓ. બસ તમે એને મોની માં કહીને એમ કીધું કે માં હું તારા માથે પડ્યો લે. તરત એમ કહે છે કે દીકરાએ આજ પહેલી વાર તો અહેસાસ કર્યો કે હું એના ઘેર બેઠી છું. પહેલી વાર તો એને વિશ્વાસ આવ્યો કે હું એના ઘેર જાગતી બેઠી છું. એવું એના અંતર આત્મા થયું તો ખરું કે મારા ઘેર માતા છે. બસ તોથી જ તમારી માં કામ કરવાનું ચાલુ કરી દે છે. આ શું ખોટું? મઢમાં માતા નહીં, એટલે માતા છે જ. મઢમાં નહીં, કણે કણમાં છે. હું નહીં કહેતી મંગળ ગ્રહમાં જઈ યાદ કરો, જાઓ હું ના આવું મને હેડિંગ કહેજો. અમેરિકા, લંડન, ચાઇના, પાકિસ્તાન જાઓ અને યાદ કરો ખુખાર મેલડી, સેકન્ડ ના થવા દો. બધી જગ્યાએ હું અભરું છું. અને કે માતાજી તમે લાખ છો ને તો હું લાખ આંખે જોઉં છું, તમે લાખ કાનેથી વાપરો છો તો હું લાખ કાનેથી હું તમારું વાપરું છું. એવું નહીં કે એકની વાત વાપરીને પછી બીજાની વાત વાપરવા જાવ. ના, તમે જે વિચારો, કરોડો ને અજોબો લોકો એમ એક હંગાત પ્રાર્થના કરો તો એક હંગાત અરજી સ્વીકારો ને એક હંગાત નું વાપરું. એ હું શક્તિ છું, કણ કણમાં મારો વાસ છે. એટલે એવું નહીં સમજવું માતાજી અમે તો આ બધું કરીએ પણ ઘેર અમે પેલા રવિવાર નતું કીધું અમુક મોસ મટન ખાય તો કે હું ઘેર નહીં ખાતો, બહાર ખાઉં છું. તો બહાર શું નહીં જોતી તમને? અહીં સાનિધ્યમાં
બેઠા હોય ને તો ચલો ગાર બાર ના બોલે, અને બહાર જાય એટલે પાછું ચાલુ. તો શું માતા બહાર નહીં વાપરતી? માતા બેરી થઈ જાય બહાર? 24 કલાક જુએ. 24 કલાક તમારે એવું ક્યારેય નહીં વિચારવાનું કે મને કોઈ નહીં જોતું. તમે ગમે તેવી નોની અમથી ચોરી કરો ને એ તમારી કુળદેવી જોવ જ છે. કઈ નહીં, એના પ્રસન્ન રાખવા માટે તો સુધરો, એને રાજી રાખવા માટે તો સુધરો કે માં તને રાજી રાખવા માટે આ બધું લો નીતિ નિયમ પાડું છું. માતા ભૂલ ચૂક માફ કરજે, અત્યાર સુધી જે કર્યું એ બધું જ આપશે. બધું જ તમે માગો ને હાલ છે. તમે એમ કહો માં અમર થવું તો અમર કરી હાલ છે તમારા માતાઓ. તમારે એમ કેવું માં દુનિયાનો રાજા બનાવી દે છે. બધું જ સામર્થ્ય છે, પણ એ પ્રમાણની એની ભક્તિ તો જોઈએ. એમને થઈ જાય? જો મેરડી માતા હોય મને બધું હાલી ના દે, અલે એમ મેરડી થોડી હાલે. તો પેલા કર તો ખરો, શરૂઆત તો કર, પછી માંગીને જો ચેવી હું માતા શું હાલું છું શું નહીં હાલતી જોઈ રાખો. પણ આજ દીકરા દીકરીઓ ઉભેલા જો વાર કેટલી લાઈન થાય જોજો, આમ તારે એ બાજુ જોજો નહીં. આ બધાને મારે ભલું કરવું છે અને બધાનું થશે, ચિંતા ના કરજો. હું મેરડી બધા પર નજર રાખું, આશીર્વાદ રાખું. પણ ભૂવા મેલ દો. શું કીધું? કુખાર મેરડી એ નંબર નહીં તો લા બીજે ચેક કરવા જઈએ. બીજે કેવો હશે તમને શી ખબર? હું તો નહીં કહેતી મારા પારે આવો, જાઓ તમે સ્વતંત્ર છો. હું ક્યારેય નહીં કહું મારા સાનિધ્યમાં જ આવો, અહીંયા જ આવો, અહીંયા નું સાક્ષાત શું ના. આખા ગુજરાતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે. સ માતાઓ તો ઘેર ઘેર છે, પણ વ્યક્તિ કોણ છે, શું છે, એનો સ્વભાવ શું છે, એનો ઈરાદો શું છે, ચેક કર્યા વગર છે ને કોઈ વ્યવહાર કરતા નહીં, કોઈ વિધિ ના કરતા. એની અંદરની તમારી અંદર એની ભાવનાઓ શું છે એ ચેક તો કરવી પડે. આ ચેલેન્જ જાહેરમાં નહીં બોલતી, જાહેરમાં ચમ બોલું છું? મારા દીકરાનો જે ભાવ છે ને મેં મેરડી આલેલો છે કે દીકરા બધા આવે છે ને દુખિયારા, તો એની સેવા કરવાની છે, આપણે સેવા નહીં લેવાની. હું સેવા તમારી કરું છું તો શું કામ કરું છું તમારી સેવા? મનુષ્ય માતા મનુષ્યની સેવા કરે તો ના, હું મનુષ્યની નહીં કરતી. મનુષ્યની અંદર જે આત્મા રૂપી પરમાત્મા બેઠો છે ને રોમ, એને રાજી રાખવા હું આ બધું કરું છું. આત્મારામ નહીં કહેતા, અંદર આત્મા છે ને તમારે અંદર જીવ, એ ભગવાનનો અંશ છે. કોઈ સાનિધ્યમાં મારા સાનિધ્યમાં આવીને પ્રસાદ ખાઈ અને આવીને આનંદિત થઈ અને રાજી થઈને જશે ને, એમાં તમે નહીં મારો ભગવાન રાજી થયો, હું એવું માનીશ. એટલે તમને રાજી રાખવા માટે મારી બધી કોશિશ છે. હું તમારા માટે મંદિરે બનાવી દઈશ, ચિંતા ના કરશો. તમારા માટે બનાવીશ, મારા તો નહીં જરૂર, મારા તો નહીં જરૂર મંદિરની. તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ. નકર મારા મેલડીને મંદિરની જરૂર નહીં. હું આટલા ગોખલા પાટલા પર બેઠી છું ને એમાં હું ખૂબ રાજી છું. એ બીજી બધી માતાઓ મંદિર માંગતી હોય કે મારા મંદિર લાવું જોઈએ, હોનાનો મુંગટ જોઈએ, હોનાની ગાદી જોઈએ. નહીં, મારે કોઈ મંદિરની જરૂર નહીં. મારે મંદિર તમારા ભક્તો માટે બનાવીશ. જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા, એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે. પણ એ પેલા થોડા તૈયાર તો થઈ જાઓ, થોડા તૈયાર તો થઈ જાઓ. તમારા માટે 24 કલાક હાજર રહીશ હું મેલડી. આવું કહું છું. તમારા દરેક પ્રશ્નોના જવાબ ના આલું મને મેલડીને કહેજો. પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં. અત્યારે મારી અમર દીકરાને સંબંધ નહીં થતો. હું કહું તારી એક કુળદેવીને વ્યવહાર આલીને પ્રાર્થના કરીને તારી ઘરની શિકોતર માતાને દીવો કરજે. દીવો કરે 4 દાડા જો સંબંધ બંધ ના આવ્યો ને એટલે દીવો બંધ. એટલે તો સંબંધ કરવા હતા તમે દીવો કર્યો તો કોમ ના થાય. એટલે જો હું મેરડી છું, ધારો કે હું તો ના પાડું છું કે મારો કોઈ ઘેર દીવો કરતા નહીં. હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ. તો હું મેરડી તમારા ઘેર આવી જાઉં અને તમારું બધું ભલું કરી આલું વરસમાં. અને વરસ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ તો મને કુખાર મેરડીને નાખી દો. નાખી દો કે નહીં? હારી પાવર ઉતરી ગયો, બેટરી ચાર્જિંગ પતી ગયું કે. અને ના પતે એટલે તો હું માતા કહું છું કે તમે આવો છો તો મારે બધાનું ભલું કરવું છે. રામ
સંભળાયું નહીં હજુ રામ હમણાં એક વાત કીધી ને કે હનુમાનજી જેવું આમ જય શ્રી રામ કરીને આખો સમુદ્ર કૂદી જતા એવી રીતે જે મારો વાલો ભક્ત હોય એ ખાલી રામ મેલડી બોલીને આખો ગમે તેવો સમુદ્ર કૂદીને ના એનો પાર કરે એલો તું મેલડી નહીં. જો આ કળિયુગમાં એક મંત્ર વાપર્યો છે, કલયુગ કેવલ નામ આધારા. એટલે કલયુગમાં નામ સિવાય કશું જ છે ખાલી નામ ભગવાનનું માતાજીનું નામ લેવાથી જ તમારું બધું જીવન સફળ થઈ જશે. આજે કળિયુગમાં નામની બહુ મહિમા છે. સતયુગમાં તો આમ તપ કરવું પડે, આમ એક ધારી ધોન દો હજારો વર્ષ સુધી તાર ભગવાન માતાજી આવે, ખબર છે ને? ત્રેતા યુગમાં શું કરવું પડે? હવન કરવા પડે. મોટા મોટા હવન યજ્ઞ કુંડ કરી અને ઋષિ મુનિઓ બોલાવીને હવન કરે તાર કોઈ ભગવાન માતાજી પ્રસન્ન થાય અને કોઈ વસ્તુ માગણી કરે જે વરદાન આલે. અને દ્વાપરમાં શું કરતા? પૂનદાન, સેવા. અત્યારે તમને પૂનદાન ના થાય, સેવા ના થાય, કઈ ના થાય ને તો ભગવાનનું નામ તો લેવાય, માતાનું નામ તો લેવાય. અમથા અમથા ખોટા ગપાટા મારો છે ને એના કરતા રોમ મેલડી રોમ મેલડી રોમ મેલડી રોમ મેલડી ભજે રાખો. જો એનો પ્રભાવ જીવનમાં ના બતાવું ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલડી મટી જવું. જે વ્યક્તિ વધારે નહીં પણ ટાઈમ એટલે આલું છું કે મારો અનુભવ કરવો હોય તો કરજો. રોમનું નામ તો લેશો ભલે પણ મારા મેલડી પ્રત્યે ચાહના વધારશો ને તો રોમ મેલડી રોમ મેલડી રોમ મેલડી ભજે રાવ. એનો પ્રભાવ તમારા જીવનમાં જો તમારું જીવન જો ધન્ય ના બનાવી દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલડી નહીં. ખાલી નામ લેવાથી જેવું ખાલી નામ લેવાથી નામથી જ તમને ઓટોમેટિક તમારી અંદર સદબુદ્ધિ, તમારી અંદર જ્ઞાન, તમારી અંદર સમજ, તમારી અંદર કંઈક સેવા કરવાની શક્તિ એ બધું ક્યાંથી આવશે તમને ખબર પડશે. તમે માગશો તમારી જરૂરિયાત આટલી હશે. કેટલી? આ વાત દરેક દીકરા દીકરીઓ દરેકને લાગુ પડે. તમારી જરૂરિયાત કેટલી હશે? આટલાની જરૂરિયાત હશે હું આટલું આલીશ. કેમ આલીશ? કે તમને માધ્યમ રાખીને કોઈ બીજા દુખિયારા હશે, કોઈ ભૂખ્યા જાનવર હશે, કોઈ ભૂખ્યા જીવ હશે ને એના પેટમાં તમને માધ્યમ રાખીને એના પેટમાં જશે. એમાં હું મેલડી રાજી મારો રામ રાજ. આજે મારી વસ્તીને ખાવાનું કેટલું જોઈએ? આટલું જ જોઈએ ને. તો આટલા તપેલા ચમ આલું છું સેવા માટે. એમને અનાજ કેટલું જોઈએ? 12 મહિને થોડુંક જ જોઈએ ને, 12 મહિના ચાલે એટલું. પણ એમને અત્યાર સુધી 20 વર્ષ ચાલે એટલું આલું છું. ચમ આલું છું? શું કામ આલું છું? એટલે આલું છું કે તમે સેવાની ભાવના રાખો છો તો મારો ભગવાન એવું કહે છે કે તું તાર હાલ. એમના માધ્યમથી કોઈ ભૂખ્યાના પેટમાં તો જશે. એટલે મારો ભગવાન છે ને દાડે દાડે બધું વાળતો જ જાય છે કે વાપરો તમે, તમારે ખૂટવા નહીં દઉં મેલડી. એટલે પૂછ કોણ મૂકી જાય કોણ લાવે, પૂછ ચોથી આવે કશી ખબર નહીં અને કઈ નહીં બતાવતી હું શું સેવા કરું છું. તમે પ્રસાદી પેટે તેલનો ડબ્બો આલો, ચોખા આલો ને તો કઈક દુખિયારાના કઈક ભૂખ્યાના ઘેર જાય છે. કે ભગવાન એક ઉદ્દેશ છે કે હાથીના મણ અને કીડીના કણ પૂરું થવું. પણ એ ભગવાનના સત્કાર્યમાં તમે સહભાગી બની જાઓ, એના સેવક એના દાસ બની ભગવાનના બની અને તમે ભગવાનના એ ઉદ્દેશમાં થોડી મદદ કરો તો તમે ભગવાનના માતાના વાલા બની જાઓ કે નહીં? બનો કે નહીં? તો તમારા ઘેર ભગવાન અનાજ થોડું વધારે આલે ને અને થોડી આટલી મોટી વધતી હોય ને તો કોઈ ગરીબને દાન કરતા ખચકાતા પણ નહીં કરો ને તો પરાણે કરવું પડશે. મારા ભગવાને સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો, 12 મહિના પર થશે ને એટલે કીડા પડશે, જીવડા પડશે. એટલે જો નહીં આલો ને તમે નહીં આલો ને કોક ને તો તે જીવડા પડવા આવશે ને ધરેર્યા એટલે શું કે હાલ દો ને બગડી જશે. એમ કરીને હાલશો કોક ને. એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી. આ શું ખોટું? જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત.
આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાય, બધા ગોળાઓનો ભર દે, થાળા ખોદી આવનારી પેઢી માટે છે ને અનાજ દાખી દે. પણ ભગવાન તો ભગવાન છે ને, એની રચનામાં કોઈ ખામી હોય? ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય કારા માથાના માનવી છે, એમની પર ભરોસો થાય એવો નહીં. એમની આવનારી પેઢી માટે ભેગું કરશે અને કોઈ ખવડાવશે નહીં, સેવા નહીં કરે. એટલે ભગવાને શું કર્યું? જીવડા મેલ્યા કે જીવાત પડવાના બહાને કોઈ ગાયને ખવડાવશે, કોઈ ગરીબને દાન કરશે, કોઈ ભૂખ્યાના અનાજ આલશે. એ જીવડા પડવાના બહાને. તો જીવડા પડે એના પહેલા જો તમે આ ઉદ્દેશ પૂરો કરી આલો તો ભગવાન તમારા ઘેર ક્યારે અન્નનો દાણો ખૂટવા દે ને તો ગોડા હું સોલંકી પેઢીની રોમબારી મેરડીને ક્યારેય તમારા ઘેર અનાજ ના ખૂટે, ક્યારેય તમારા ઘેર ધન ના ખૂટે. જો ભગવાન ખુદ નારાયણ રાજી થઈ જાય તો લક્ષ્મી ઓટોમેટિક રાજી થશે કે નહીં? લક્ષ્મી એકલી થોડી આવે. નારાયણ, લક્ષ્મી નારાયણ નહીં કહેતા? એ લક્ષ્મી નારાયણને રાજી કરવા માટે એના ઉદ્દેશને ધ્યાનમાં લઈ અને બધા જીવોનું, બધા જીવો હોય, કોઈ પણ અબોલા જીવ હોય, મનુષ્ય હોય, કોઈ પણ દુખિયારો હોય, ભૂખ્યો હોય, એને તમારથી થાય ને એટલી મદદ કરવી. જરૂરી નહીં કે બધું મોટા મોટા ગોડાઉન ભરીને દાન કરવાની. આટલું અનાજ હોય ને, આટલું અનાજ તમારા ઘેર હોય ને વધુનું ભગવાને આલ્યું હોય ને તો ખવડાવજો, ગાયને ખવડાવજો. આ બધું ભગવાન જોશે, માતાજી જોશે. કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. હું મેરડી બેઠી છું, આટલી સેવા પાડી લો. નકર મારી વસ્તીના ઘેર એક દાડો એવો આવ્યો હતો, તેલ લાવવાના પૈસાને આઘા પાછા થાય. આ આખા જગતમાં કે ને કે બારે જ આખું ગોમ જમાડવાનું તો હું મેરડી પાછી ના પડું. કેમ? છતાં એમણે ધર્મ જારી રાખ્યું. કોઈ જીવને, કોઈ પણ મહેમાન આવ્યો હોય ને તમારા ઘેર, એને તે કે છે અતિથિ દેવો. આ સૂત્ર બધા વાપરેલા જ છે. તમે ગોડા નહીં, ડફોડ નહીં. તમે કોઈ પણ મહેમાન આવે, તમારો ભગવાનનો સ્વરૂપ છે, ગમે તેવું હોય, પણ મહેમાન આવ્યો ને તમારા ઘેર, એના આત્માને રાજી થવો જોઈએ. બસ એમ કે આવો આવો ખાઈ પીને જાઓ. પેલા જોજો તમે કોઈ મહેમાન ગતિએ જાય ને તો ખાઈને આવ્યા હોય ને ઘેરથી ખાઈને જ્યાં હોય ને તો પરાણે ખવડાવો ને. લાપસી બનાવશે, લાડવા બનાવશે, દાળ ભાત પૂરી શાક બનાવશે. અને ના પાડે કે ના નહીં ખાવું તો પરાણે બેહાડે કે ના ખાવ, ખાઈને જ જવાનું. મારા હમ, માતાજીના હમ ખવડાવો ને. ચમ પહેલાના લોકો માણસો ગઈડે આવી રીતે ઉદ્દેશ રાખતા કે અતિથિ દેવો ભવ, કે ભગવાન છે ને મહેમાનના રૂપમાં આવે અને કયા મહેમાનના રૂપમાં મારો ભગવાન આવી ગયો ને જમીન જતો રહ્યો તો શી ખબર પડે. એટલે ક્યારે તે તમારા શરણે કોઈ પણ આવ્યું હોય, આશા લઈને તમારી જોડ હોય તો પૂરી કરી દો, ના હોય તો બે હાથ જોડ દો કે મારી જોડ સ નહીં, નકર હું હાલત, હું ખવડાવત. પણ એને ઠુકરાવશો કે જા હેડ, ચોથી હવારમાં હેડ્યો આવ્યો. આવતા જન્મમાં તમને ભિખારી બનાવશે ભગવાન, અને એના જ ઘરના વગેરે મળશે. એવું લાકડી મારી કે 6 ની મોની ચોથી હેડી આવી અમે હેડ. ભગવાનનું બનાવેલી રચના છે. જેને જેવું કરે એવું ભોગવવું જ પડે. અત્યારે ભોગવવું તો સ્પેશિયલ ભોગવવા માટે આવતો જન્મ ભગવાન નાખશે ધરતી પર. અને એ તે મનુષ્યને શું હાલે? મનુષ્યને હાલે એકદમ કૂતરા, બલાડા, જાનવર, કીડી, મકોડા, મચ્છર જેટલું જાતનું બનાવશે. આ શું ખોટું? ભગવાને અવતાર આલ્યો છે ને, ભગવાને મનુષ્ય તો બહુ દયા ખાધી છે, બહુ કૃપા કરી છે. અરે એમાં તે મનુષ્ય અવતાર આલીને તમને સદબુદ્ધિ આલી, અને સદબુદ્ધિ આલી તમારી કુળદેવી ઘેર આલી, કુળદેવી આલી ભલે, પણ એનાથી વિશેષ મારા જેવી માતા મળી. તો અવસર ને ગુમાવાય નહીં. તો અત્યારે દુનિયા ઠગે છે ને તમે ઠગાવશો. હું બીજાની નિંદા નહીં કરતી, પણ તમે જાણો છો આ બધી વાતો, જાણો છો ને. હું તો સુધી કહું છું મારા પારે કોઈ દાન ના કરશો ચાલશે. જો સુધી હેડારસ હું હણે હેડારીશ. કોઈ દાડ કહું છું મંદિર બનશે કે નહીં બને, પણ મારી વાત ને હોભરો, મારી વાત ને હોભરો, મારી વાત ને જીવનમાં અમલ કરો. તમે સુખી થશો ને મારો ભગવાન બધું મન માતા નાલ છે. મારી વસ્તીના ભર્યા ભંડાર રાખશે. એ બધું મારે જોવાનું છે. ચિંતા કરવાની તમારી જરૂર નહીં. હું મેલડી બેઠી છું, કોઈ દાડે હાથ લોબો કરવા નહીં દીધો. અને આજે બોલું છું, રોજ બોલતી રહીશ, ક્યારે હાથ લોબો નહીં કરવા દઉં. એ રોમવારી મેલડી છું, વટવારી માતા છું. સ્વાભિમાનથી ધૂણું છું, અભિમાનથી નહીં. કોક ભાવથી બોલાવો ને
તો ગમે તે છે પણ કોઈ રૂપિયા બતાવીને મને બોલાવો ખરીદવા જાય, હું ખુખાર મેલડી હાથમાં ના આવું. શરમમાં મારા દીકરાને ઝાલી જાય પણ હું મેલડી ના જઉં. મારા દીકરાને પરાણે પકડી જાવ કે લે હેડો હેડો, એ તો બાપડો શું કરે? મારો દીકરો ભોળિયો પૂછી જો, ગમે તે એમ કે ને કે હેડો અહીં બેસી જાવ તો બેસી જાય, નેચે બેસી જાવ તો બેસી જાય. આ બધા ના કર, નેચે માડી ચો બેહો માટી બરો સાફ કરી આલું કે રવાદલ મને બહુ ફેસિલિટી આલ્યા વગર પૂછ. આ શું ખોટું? જે જોડે ફરતા હોય જોડે રહેતા હોય એમને ખબર હોય ગમે તે વસ્તુ કોઈ વસ્તુ એ ના નહીં, તમે તમારા ઘેર લઈ જાઓ તો એ આવી જાય. પણ આ બધાથી છેટા રાખવાનું કારણ શું છે? આ કારણ છે કે મારે તમને મારા મેલડી ના બનાવવા, મારા દીકરાની ઓળખ હલાવી. શું તો મારા દીકરાથી જ ઉમાતા જોવો છો તો મારા દીકરાના જ ને, એનું શરીર એનું છે, અવાજ એનો છે, પણ અંદર પ્રેરણાદાયક શક્તિ છે. હું મેલડી છું.